ફ્રેન્ડ્સ, નમસ્તે. વેલકમ બેક ટુ મિથ હિસ્ટ્રી એન્ડ રેસિપી. અને પાંચમા સૂર્યની દંતકથાના બીજા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, પહેલા એપિસોડનો આપણે એક ફટાફટ રીકેપ લઈએ તો આ જે દંતકથા છે, પાંચમા સૂર્યની દંતકથા, એ મેક્સિકો દેશમાં જૂના સમયમાં રહેતા એઝટેક લોકોની દંતકથા છે. અને એ લોકોના પુરાણો પ્રમાણે આજે જે આપણે આકાશમાં જોઈ રહ્યા છે એ પાંચમો સૂર્ય છે. અને એની પહેલાં 4 અલગ અલગ સૂર્યો આકાશમાં આવીને ગયા અને એમણે જવું પડ્યું. અને આજે આપણે જે જોઈએ છે એ પાંચમો સૂર્ય છે. તો પહેલા એપિસોડમાં આપણે 2 અલગ અલગ સૂર્ય કેવી રીતે જતા રહ્યા એ જોયું. અને હવે એકચ્યુઅલી સીન એવો છે કે આખી દુનિયામાં અંધકાર છે અને સૂર્ય નથી. તો ત્રીજો સૂર્ય ક્યાંથી આવે છે અને પછી ત્રીજા અને ચોથા સૂર્યને કેમ જવું પડે છે, અને ત્યારબાદ પાંચમો સૂર્ય જે આજે પરમેનન્ટ આકાશમાં ફરે છે એ કેવી રીતે બને છે, એ વિશેની વાર્તા હવે આપણે જોવાના છીએ. તો આ પણ ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો શરૂ કરીએ. આ કથાના પહેલા ભાગની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દીધી છે. એ આપ જરૂરથી જોશો, જેથી કરીને આપને આ ભાગ સમજવામાં આસાની રહે. કોઝિલકોટલે ટેઝકેટલીપોકા, જે કે બીજો સૂર્ય બનીને બેઠા હતા, તેને પ્રહાર કરીને પાણીમાં પાડી દીધા. અને ટેઝકેટલીપોકા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેઓ એક જેગુઅર એટલે કે ચિત્તો બનીને પાણીની ઉપર ઉઠ્યા. ત્યારબાદ તેઓ આખી પૃથ્વી ઉપર ફર્યા અને જે પણ મહામાનવ એમણે બનાવ્યા હતા એ બધાનો એમણે ખાત્મો બોલાવી દીધો. ત્યારબાદ તેઓ આકાશમાં ગયા અને ઉર્સા મેજર એટલે કે સપ્તઋષિ બની ગયા. આ બધું થવાના કારણે માસાવાલાસ પણ ખૂબ જ ગભરાઈ ગયા અને તેઓ વાંદરા બનીને જંગલમાં સંતાઈ ગયા. ધીરે ધીરે દુનિયામાં પણ કંઈ જ રહ્યું નહીં અને બધું જ ઉડી ગયું. આ બધું થયા બાદ ક્લેલોક ત્રીજો સૂર્ય બન્યા. ક્લેલોક ઘણા વખત સુધી સૂર્ય બની રહ્યા, પણ હવે કોઝિલકોટલને ગુસ્સો આવ્યો. એમણે આખા દુનિયા ઉપર આગની વર્ષા કરી દીધી. આ આગના કારણે માસાવાલાસ ખૂબ જ ગભરાઈ ગયા અને તેઓ પક્ષી બની અને ઉડી ગયા. ત્યારબાદ કોઝિલકોટલે ક્લેલોકની પત્ની ચાલ્કીવોક્લિક્યુ, જે નદીઓની અને ઝરણાઓની દેવી હતી, એને સૂર્ય બનાવી. હવે જેવું કે મેં કહ્યું, ચાલ્કીવોક્લિક્યુ નદીઓ અને ઝરણાઓની દેવી હતી. તો એના સમયમાં ખૂબ જ મોટું પાણીનું પૂર આવ્યું અને જેટલા માસાવાલાસ હતા એ બધા માછલી બની ગયા. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આખું આકાશ તારામંડળ સહિત પૃથ્વી પર આવીને પડ્યું. આટલો બધો હાહાકાર મચી જવાથી કોઝિલકોટેલ અને ટેઝકેટલીપોકાને પોતાની ભૂલ સમજાઈ અને પોતાની ભૂલ સુધારવા એ લોકો મોટા મોટા ઝાડ બની ગયા અને ઝાડ બનીને ધક્કો મારીને આકાશની પોતાની જગ્યાએ પાછું સ્થાપિત કરી દીધું. ભગવાન ઓમિત્યોલ પોતાના પુત્રોના આ પરિપક્વ વ્યવહારથી ખૂબ જ ખુશ થયા અને એમણે પોતાના પુત્રોને આખું આકાશ અને આકાશગંગાઓ પર રાજ કરવા આપ્યું. આ બધું થઈ ગયા બાદ ભગવાનના 4 પુત્રો પાછા મળ્યા અને એમને લાગ્યું કે સૂર્ય બનાવવાનું એટલું આસાન કાર્ય નથી. તો હવે જે સૂર્ય બનશે એ હાડ માંસના બલિદાનથી બનશે. બલિદાન આપી અને સૂર્ય બનવા માટે નાનાઉઝન નામના એક દેવ કે જેમને કોઢ થયો હતો તે તૈયાર થઈ ગયા, પણ દેવતાઓને એ પસંદ ન આવ્યા. એમણે ટેકુસ્ટકોટલ નામના જે દેવ, જેમનું ખૂબ જ સારું વ્યક્તિત્વ હતું અને જે ખૂબ ધનવાન હતા, એમને પસંદ કર્યા. બલિદાન આપવાનો દિવસ આવ્યો અને દેવતાઓએ ખૂબ જ મોટી આગ લગાવી. આ આગમાં કૂદી અને વ્યક્તિએ પોતાનું બલિદાન આપવાનું હતું જેથી કરીને એ સૂર્ય બને. તો નાનાઉઝન પણ આવ્યા, ટેકોસ્ટીકોટલ પણ આવ્યા અને બીજા બધા ઘણા દેવી દેવતાઓ પણ આ જોવા માટે આવ્યા. પવિત્ર અગ્નિમાં કૂદતા પહેલાં ટેકુસ્ટીકોટલ, જે ખૂબ જ ધનવાન દેવ હતા, એમણે કિંમતી સોનાની વસ્તુઓ અગ્નિને અર્પણ કરી. નાનાઉઝન એટલા ધનવાન ન હતા, જેથી તેમણે ખૂબ સીધી સાદી વસ્તુ પવિત્ર અગ્નિમાં અર્પણ કરી. હવે અગ્નિમાં કૂદવાનો સમય આવ્યો, પણ અફસોસ, ટેકુસ્ટીકોટલ અગ્નિમાં કૂદકો મારવાની હિંમત જ ન કરી શક્યા. બીજી તરફ નાનાઉઝનને લાગ્યું કે આ એના માટેનો મોકો છે, તો એ ખૂબ જ બહાદુરીથી હિંમત કરીને આગમાં કૂદી ગયા બાદ નાનાઉઝન એક ઝળહળતો પ્રકાશિત સૂરજ બની અને આગમાંથી બહાર નીકળ્યા. આ બાજુ આ જોઈને ટેકુસ્ટીકોટલને ખૂબ જ શરમ આવી અને તેઓ પણ આગમાં કૂદી ગયા. તો હવે થયું એવું
કે નાના ઉજની જેમ ટેકુસ્ટકોટલ પણ સૂર્ય બનીને અગ્નિની બહાર નીકળ્યા. તો હવે દુનિયામાં બબ્બે સૂર્ય દેખાયા. એક સૂર્યનો તાપ સહન નથી થતો, તો બબ્બે સૂર્યનું કેવી રીતે થાય? તો દેવતાઓ સામે આ એક મુશ્કેલી આવી પડી કે હવે બબ્બે સૂર્યનું શું કરવું? આવા સમયે ભેગા થયેલા દેવતાઓમાંથી એકને વિચાર આવ્યો અને એમણે એક સસલાને પકડી અને ટેકુસ્ટકોટલ, જે બીજો સૂર્ય બન્યો હતા, એમની તરફ ફેંક્યું. તો હવે થયું એવું કે ટેકુસ્ટકોટલ જે બીજો સૂર્ય બન્યા હતા તે હવે ચંદ્રમામાં પરિવર્તિત થઈ ગયા અને હવે એક હર્ષોલ્લાસનું વાતાવરણ થઈ ગયું, કારણ કે સૂર્ય પણ હતો અને ચંદ્ર પણ હતો. અને આજે પણ આકાશ પર જે આપણને દેખાય છે આ એ જ 5મો સૂર્ય છે જે નાના ઉજ્જૈનની કુરબાનીથી બન્યું છે. સો ફ્રેન્ડ્સ, આ હતી 5મા સૂર્યની વાત. હવે આ બધી દંતકથાઓ કેટલી સાચી અને કેટલી ખોટી એ તો કોઈને ખબર નથી, પણ આમાંથી મને લાગે છે કે શીખવાની ઘણી બધી વસ્તુ છે. પહેલી વસ્તુ એ અહીંયા શીખવાની છે કે કોઈ પણ મોટી વસ્તુ જિંદગીમાં બલિદાન વગર મળતી નથી. ખૂબ જ એના માટે હાર્ડવર્ક કરવું પડે છે, ત્યારે એ ખૂબ જ મોટી વસ્તુ આપણને મળે છે. અને બીજી વસ્તુ એ કે ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એનો સામનો કરવા માટે આપણે કેવી રીતે કેપેબલ બનીએ. ફોર એક્ઝામ્પલ, આપણી આ દંતકથામાં જે લોકો છે એ ઘડીકમાં વાંદરા બની જાય છે, ઘડીકમાં આગ પડે પૃથ્વી પર ત્યારે માછલી બની જાય છે, ઘડીકમાં પક્ષી બની જાય છે. તો અલગ અલગ રીતે પરિસ્થિતિનો લોકો સામનો કરે છે. તો આપણે પણ, મને એવું લાગે છે કે આ દંતકથાઓથી એ જ શીખવાનું છે કે આપણે પરિસ્થિતિનો સામનો કરવા શીખીએ અને ખુશીથી આપણી જિંદગી જીવીએ. થેન્ક યુ. અને આપ સૌને અગર આ પસંદ આવ્યું હોય તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.